વાત કરીએ વડોદરાની તો વડોદરામાં મોબાઈલ કંપનીના નામે ઠગ એક્ટિવ થયો કે જ્યાં મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીના નામે એક્ટિવ થયું છે ત્યારે રિચાર્જના પ્લાનનો ભાવ વધાર્યા બાદ ઠગાઈ કે જ્યાં લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવાનો કિમ્યો ત્યારે સાયબર ઠગિયાઓએ બનાવ્યું રિચાર્જ નામનું પેકેજ કે જ્યાં સાયબર એક્સપર્ટ મયુર પુસાવડકરે લોકોને અપીલ કરી। સાયબર અપરાધીઓ વિવિધ પ્રકારની મોડસ ઓપરંડીથી લોકોનું બેંક એકાઉન્ટ ખાલી કરતા હોય છે। એવો જ અત્યારે એક કિસ્સો સામે આવ્યો છે કે જેની અંદર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ કરીને ફેસબુક ઉપર સાયબર અપરાધીઓ દ્વારા એક રિચાર્જ નામનું પેજ બનાવવામાં આવ્યું છે અને એ રિચાર્જ પેજ પર એવો દાવો કરવામાં આવ્યો છે કે જાણીતી કંપનીના જો તમારે રિચાર્જ કરવા છે તો એ માત્ર ને માત્ર 399 રૂપિયામાં જે કંપનીનો લગભગ પ્લાન 2999નો હોય તે સાયબર અપરાધીઓ ફેસબુકના પેજ થકી 399માં ઓફર કરી રહ્યા છે અને એની અંદર જ્યારે કોઈ યુઝર એ લિંક ઉપર ક્લિક કરે છે ત્યારે એક ત્રાહિત વેબસાઇટ ઉપર લઈ જવામાં આવી રહ્યા છે અને એ વેબસાઇટ ઉપર જ્યારે મેં 360 ડિગ્રી માઇક્રો એનાલિસિસ કર્યું ત્યારે સામે આવ્યું કે એ વેબસાઇટ પર કોઈપણ પ્રકારના વેલિડેશન નથી। યુઝર પાસેથી માત્ર 350 રૂપિયાને એમનો ડેટા પડાવવાનો અને એમના મોબાઈલમાં માલવેર સ્થાપિત કરવાનો કારસો સાયબર અપરાધીઓ રમી રહ્યા છે। હું આપણા માધ્યમથી તમામ દર્શક મિત્રોને અને મોબાઈલ રિચાર્જ કરવા માટે ઓનલાઈન શોધતા જે લોકો છે યુઝર્સ છે તેમને હું વિનંતી કરવા માગું છું કે આવી કોઈપણ ઓફરોમાં ન પડવું જેનાથી આપણો ડેટા અને રૂપિયાનું નુકસાન થાય અને એ કોઈપણ ઓફર્સ જે ઇન્ટરનેટ પર પ્રસારિત થતી હોય એને વેરીફાઈ કરીને જ આગળ વધવું જોઈએ અને જો કોઈપણ પ્રકારના રૂપિયાનું નુકસાન થયું હોય સાયબર અપરાધમાં તો 1930 પર ડાયલ કરીને ફરિયાદ નોંધાવી અત્યારે